જય માતાજી મિત્રો, આજના નવા બ્લોકમાં તમારું સ્વાગત છે। તો મિત્રો કેમ છો, બધા મજામાં છો ને? અત્યારના 7 વાગી ગયા છે, તો એડા વેણવાના બાકી છે। આજ થોડા એડા વેણી નાખવા છે અને આજે લહેરમાં પાણી તો રાતે શિખરે આવ્યું કે ના આવ્યું જોવા જવું પડશે। અને પાવી છે મકાઈ સુકાય છે, પણ હવે મારું પાણી વગર તકલીફ છે। હવે જો પાણી આવ્યું હોય તો આજ દાડે જોવા જવું છે, રાતે નહીં આવ્યું ને આજ તો ના હોય તો પછી રાતના છેવટે પાવું જ પડશે। જય માતાજી। જય માતાજી। આ પોનેશ બધી ભેળી કરી દે પરી, પેલી જે ઉપર કોટો ના હોય તમે નખાય થઈ જાય ઘંટી આ ચેડી રે। હવે ઉપર લઈ જઈને ચોક બોધવા પર। જય માતાજી। જય માતાજી। ઘંટી અમારા ઘંટી માટે સાર લાઈટ છે સ્પેશિયલ। સાર તો હજી લાવવી પડશે, હવે વધારે સાર આટલી ચાલે ને। જો મિત્રો અમારા તારે ઘંટી અમારા માતાજી તો છૂટો ફરતા જ હોય છે। હેડો હેડો હવે સિલે હેડો આઈ જા હેડો। હેડો હવે ખાઈ દી સાહેબ, બે જા હેડ તડકા દઈને તડકા જ તડકે કશું નહીં, બસ ખાવું જ છે લેટ જા હેડ। હા એ બોજ ફરી હેડ, અહીંયા તડકો આવે અત્યારમાં। હવે બધી તડકા બેસી જશે ને બેસી વગાડશે અને 10-11 વાગે તૈયાર કરશે। ગેસ બગડ્યો છે ને થોડો ગેસ સગડી હમી કરો તો આ છે જ હમ કઈ નાખવાનું। તમાર કોઈને કે બગડ્યા તા ડોહાડ લઈ જાગો સગડીઓ હમી કરવા। તો મિત્રો આપણે હવે એડા ઉપાડવા આવ્યા છે। આજ તો પોટકા ઉપાડી ખળે લઈ જવાના છે। 2-3 ઢગા છે એટલે અડધો કલાક જેવું થાય ઉપાડી ખાતર નાખીને પાઈ નાખશે। એડા પેલાના વેણેલા પડ્યા છે એ તો નેસે બધા હળી ગયા છે, પાણી જતું મસ્ત। તો એડા ઉપાડવાનું ચાલુ છે, 2 પોટકા લાયા છે હજી, બીજા હોય વેણી હોય નાશાત બધા। આ બધા પેલાના વેણેલ છે, થોડા કાળા થઈ ગયા છે। તો આ પપૈયા 2-3 છે એટલે આલિયાવાળા જેવસન ખાય, બાવડા જેવસન તો ખાય, બીજું કોઈ ખાતું જ નહીં પપૈયા। બાઇકમાં જઈને આલિયાવરો। તો હવે આવી ગયા છે જેવા કાના ઘેર। આ પપૈયા નહીં હાલવા, જેવસન ખાય કે જેવસન છે નેઠવાડ છે નહીં, પપૈયો ભાજી ગયો છે। સીતારામ સીતારામ, ફોન કરો। હાલો લ્યો, કેમ છો ધનીભાઈ કહો? આ મરતી જીવતી તારો ફોટો લઈ લ્યો ને એટલે કોક અભારે કે ધની છે। જો આ અમારા ધનીભાઈ છે, કેમ છે શાંતિ છે ને? સારું એમ। હવે આ મરતા જીવતા એક વિડીયો બનાવેલો હોય ને તો કોક જોવે કે આ ધનીભાઈ સીતા ને તમને ખબર, અમને ક્યાં ખબર છે? પણ તમારા વાહમાં છે એટલે થઈને કોક બોલતી હોય તો કે કોક કહી જાય એમ। હા તમારે ઓલી બાળી ગયો તમારે સીતા આગળ છે। આવા વખણ કરે હારી એટલે ચોથી પછી પાછા આખું પપૈયું ભાગ્યું છે, બધા લાયર હોય એટલે પછી પકવે જ પર આ હુચેલમાં બધા। તો હવે પંચાયત ઓફિસે જવું છે સુરાપાએ, અને લાલભાઈ હોય તો લાલભાઈ નું કામ છે। સુરાપાએ થોડા ઉતારણ પૂછવું છે, પૂછી લ્યા। તો મિત્રો અમારા કપિલ સાહેબ છે ને છોકરાને બધાનો હાથ તો પંચાયત ઓફિસે ભણવા લાયા છે। ડોશી છોકરા લઈ જાય હેરાન તા કરવા, તારે હજી સુધી ડોશી ના ચેડ મેલતા નહીં, ડોશી હારે આવી ડોશી। તો મિત્રો અત્યારે આપણે મેળવાનું જવું છે અને પકુબાના બ્રાન્ડ મંચુરિયમ જવું છે, એટલે મંચુરિયમ ખાઈ આવા અને એમના મંચુરિયમનો વિડીયો પણ ઉતારી નાખો। તો હવે જશે મેળો। હા મિત્રો, તો મેળો સણ આવી ગયા આપે
અને હવે દુકાને અમારા જયદેવભાઈ બેઠા છે. ભળાય છે, હો. હા. હવે પકુપાના પછી આ જબર વિડીયો. મંચુરિયન બતાવો આજ તો બધા મંચુરિયન ને પકુપાન કે મંચુરિયન તો ફેક કે જ આપે. હા, દુકાનમાં કેવું ચાલે કહો તમારે? દુકાનમાં રેડી રેડી? આવો રેડી જાય એમ ને? આવો બસ, ચાલે. અમારા કો એવા હેડી બ્લોગ વિડિયો તો વિડીયો હવે માનો કાંઈક નથી channel. એમ પૈસા આવે તાર ખબર પડે. હવે પૈસા ક્યારે આવે છે? આઈ જાય હે? આવો પૈસા આવે તાર ખબર પડે કોક ના કે એમને મજૂરી કરે એટલું છે આ સબ. આ બાકુબા રોડ કે સાથ સહકાર આપો તો કાકાને પૈસા આવે આવે પૈસા આવે એવું કરવાનું છે. હવે પૈસા ચાલુ થઈ જાય ને બનાય વિડિયો મંચુરિયન પેક કરો એ આવું જ નહીં પણ પેક કરી નાખો. હું પણ બ્રાન્ડ મંચુરિયન અહીંયા આવી ગયા છે અને આ અમારા પકુબા છે. કેમ છે પકુબા કહો? જય માતાજી જય માતાજી. હે મજા મજા? હું કદી મંચુરિયન ના ખાતો અને નવરાત્રી તમારું મંચુરિયન ખાધું અને મને એમ લાગ્યું કે મારું વસ્તુ સારી છે. ક્વોલિટી આ નહીં હાલે તમારું જ ખાઉં છું ને બીજા હાથ નહીં લાવે કરે બીજા તો નહીં ખાતો. ક્વોલિટી સારી છે, એમ વ્યવસ્થિત ક્વોલિટી છે અને સારું બનાવો છો. ના રેડી જોરદાર ટેસ્ટિંગ બનાવશે. મસ્ત મજાને ખાવું હોય ને તો પકુભાઈ આવી જવાનું હોજના 7 વાગે ચકાચક. તો જોવા 3 વાગે હોજના 3 વાગે ચાલુ થઈ જાય છે. રાતના પકુભાઈ કેટલા વાગ્યા સુધી? 8 વાગ્યા સુધી 8 વાગ્યા સુધી ધમાકા બંધ અને મસ્ત મજાનું ટેસ્ટી બંધ મંચુરિયન મળી જાય. આવી જવાનું ખાવા જબર સમજ્યા. અને ભાવ વ્યાજબી અને વસ્તુ સારી. તમે બીજા ખાતા હશો ને એના કરતા એક વખત તમે ઓળખો એટલે ખબર પડે કે ના ટેસ્ટી બંધ વસ્તુ બનાવે. જો મિત્રો કોથમીર આવી દીધી મસ્ત મજાની ડુંગળી કોથમીર બધું નાખ્યું છે. મસાલા બસાલા ચકાચક. વાહ વાહ. મારે ઘેર જઈને ખાવાનું છે. પાછું ઘેર લઈ જઈને પછી ફેમિલી ભેળા 2-3 જણા ભેળા બેસીને ખાવા થોડો થોડો એકલો ના ખવાય નકર પછી ઘેર ઝઘડા થાય. તો મિત્રો વાજી ગયા છે સાંજના 7 ને પપ્પા આયા તા મંચુરિયન લેવા એને નારા આપણે આવી ગયા છે ઘરે. હા હવે આવી ગયા ઘેર હો મેળો સંથી. હા ભાઈ તમે મગાવ્યું તું શું કહેવાય? મંચુરિયન. હવે તો પણ તમને ખબર ના રાખવી જોઈએ કે મંચુરિયન લઈને આવે છે શાકો શું બનાવીએ. પેલે 2 સોડિયો નથી આવી હોય. આ મેઠાઈ કોણ લાવ્યું? હેઠે કોણ લાવ્યું ભાઈ કહો? પાવર લઈને આયા છે. કેવું છે જો મિત્રો મંચુરિયન લાવ્યો મસ્ત મજાનો છે મંચુરિયન. તમે ખો મંચુરિયન 2 ચમચી ટાટકાઓ. શાકો શાકો એક લોટમ આવ્યો છે મળ્યો છે.